તો બધા મજામાં ઓરાઈટ છે. ઘણા બધા દિવસો પછી મળ્યો ને મેં તમને. આજે રજા હતી તો મને ચાર કસે બહાર નીકળે તો બપોરના 12 વાગે હું બહાર નીકળું છું. વેધર જોઈને એવું લાગતું હતું કે આજે ઠંડી નહીં પડે. મેં ફોરકાસ્ટ જોયું તો એના લીધે મેં જેકેટ નથી પહેર્યું. આ એક હુડી લીધી છે સાથે. જોઈએ કેવો એક્સપિરિયન્સ રહેશે આજનો મારો દિવસ અને તમને જણાવી આપીશ કે ઠંડી હતી કે નહીં. નથી ઠંડી છે નહીં અને આજે વાદળો છે જ નહીં. આકાશ એકદમ ખુલ્લું છે. સૂરજ દેવતા પણ ઉપર છે અને 8 વાગે સનસેટ છે. તો લેટ્સ સી કેવો રહેશે મારો દિવસ. એક નવી જગ્યાએ જાઉં છું એક્સપ્લોર કરવા માટે. મીન્સ હવે સમર ચાલુ થઈ ગયો છે તો વનસ્પતિના રજકણો અહીંયા યુકેમાં બહુ જ ઉડે તો જેના લીધે અમુકને એલર્જી થાય. એને પોલન્સ કહેવાય, પોલન એલર્જી કહેવાય. તો મને પણ થાય છે એલર્જી અમુક વાર, નોટ રેગ્યુલર. તો આજે ફોરકાસ્ટમાં છે કે શું કહે કે એનું પ્રમાણ, જે પોલન્સનું પ્રમાણ આજે વધારે છે એ પણ મેં જોઈને નીકળ્યો. ખરું બધું જોવું પડે છે યાર. આમ આદત નથી આવું બધું જોવાની. હા, આદત પડી ગઈ છે. થોડું ચાલું છું પછી બસ પકડીને હું ત્યાં જતો રહીશ. એકદમ નવી જગ્યાએ હું જાઉં છું. Oh my god, Jivan! સૌથી પહેલાં તમારે 10 પાઉન્ડ નખાવવા પડશે ફરવા જવા માટે. પૈસા તો છે એમ તો વાંધો નહીં, પણ જરૂર પડશે મને વીકેન્ડમાં. ઓકે ઓકે હાલો. તો આ TFLનો મેપ છે, બરાબર છે. તો હું તમને સમજાવી દઉં. એક વાત કહી દઉં કે ભાઈ લંડનમાં એને તમે આના વિશે પરિચિત થઈ જાઓ જેટલા વહેલા એટલું સારું છે. મારી ટ્રેન હજુ વાર છે આવવાની. પાછળ કેન્ટન સ્ટેશન. મારે કેન્ટનથી આ ઓવરગ્રાઉન્ડ ટ્રેન આવી છે. એ ટ્રેનમાં મારે હમણાં જવાનું છે વિલ્સડન ગ્રીનથી બીજી આ લાઇનમાં મારે જવાનું છે રિચમન્ડ. ઓકે, હમણાં આટલું જાણકારી રાખો, પછી હું તમને આગળ કહું. હા લોકો, વિલ્સડન જંકશન આવી ગયા છે. હવે રિચમન્ડ જવાવાળી ટ્રેન બીજી છે ઉપર. હા, જ્યાં બ્લુ પ્લેટફોર્મ 4 અને 5 પર જવાનું છે. ટ્રેન ઊભી જ છે અહીંયા. ઠોકાનો બચ્ચો. વાગો. ઓકે, આ બીજી ટ્રેન છે. આ છે સ્ટ્રેટફોર્ડ જવાવાળી ટ્રેન છે. મારે તો જવાનું છે રિચમન્ડ, એટલે આમ આવશે, આ પ્લેટફોર્મ પર આવશે. ચાલો ભાઈ, આવી જાઓ. Customer information. All folded. આવી ગયા ભાઈ રિચમન્ડ. હવે અહીંથી મારે એક બસ પકડવાની છે. બસ ક્યાં મળશે મેં જોવું પડશે મારે. વેલકમ ટુ રિચમન્ડ. નવી જગ્યા છે મારા માટે. હા, તો આવી ગયો છું રિચમન્ડ માર્બલ હિલ પાર્ક. જસ્ટ લાઈક સેન્ટ્રલમાં કેવું મોટું પાર્ક છે, એ રીતે હું અહીંયા આવી ગયો છું માર્બલ હિલ. તો હું અહીંયા છું, મારે અહીંયા જવાનું છે. જગ્યાએ આવવાનું મેઇન રીઝન એક છે કે હું જસ્ટ રજા હતી
અને મેં વિચારતો હતો કે ચાલ કંઈક કરીએ, કંઈ પણ કરીએ, કંઈ એક્ટિવિટી કરીએ. તો અહીંયા હું આવ્યો છું કંઈ વોલન્ટિયરિંગ માટે. લોકો અહીંયા ફરવા આવે છે, બરાબર છે, ઉનાળો ચાલે છે અને આ જગ્યા સ્પેશિયલ ઉનાળા માટે જ હોય છે, ફૂલ સનના લીધે. તો લોકો ફરવા આવે છે, તો મારે જસ્ટ એમની સાથે કામ કરવાનું છે. હવે કામ પણ શું કરવાનું છે મને નથી ખબર, બસ એટલું ખબર છે કે 2 થી 5 3 કલાકનું જેટલું કામ છે વોલન્ટિયરિંગનું. તો લેટ્સ ટ્રાય. કંઈ ના કરવા કરતાં કંઈક કરવું સારું, તે પણ કંઈ નવું. તો બસ આ જ મારો વિચાર હતો અને એના લીધે હું આવી ગયો. અને લિટરલી જગ્યા મને સારી લાગી. અહીંયા આગળ એક બ્રિજ પણ હતો, લંડન બ્રિજની જેમ, તો જ્યાં બધી બોટ્સ હતી, તો નદીમાં ફરતી હતી. નેક્સ્ટ ટાઈમ પણ હું આવીશ. અને ઘણા લોકો અહીંયા રમવા આવ્યા છે. આજે વેધર સાચે સારું છે, મતલબ આખું વીકેન્ડમાં આજે સારું રહેવાનું છે વેધર. અને અહીંયાથી નજીકમાં હિથ્રો એરપોર્ટ પણ છે, તો દરેક પ્લેન અહીંયા લેન્ડિંગ થતાં પણ જોવા મળે. મતલબ કે આ બેનનો આ મહેલ છે. આ બેને માર્બલ હિલ બનાવ્યું છે. Upstairs is that upstairs? Upstairs is on. Well, time to be close, because I don't want to keep you. Yeah, you keep kicking it. That's it. You didn't be going there. No. But what does it matter? Because they wouldn't have done it here outside the building. It would have been too obvious. That's what the norm was. And then the main entrance was there, but they filtered this stuff. I think it's the bottom. Unbelievably convenient. That might have happened once or twice. The point is, Montpellier Road is a government building. It's nothing like the others. They're all done at the same time for the same people that are working. She was running them. Now, that's not a brilliant story about how brilliant and how એન્ડ ધેન આ છે ગ્રેટ રૂમ. is willing to tell the truth. I think he's liberated by the truth. And we need a moment when we're talking about women in the right light. She's been diminished by the story. Well, I mean, they physically, you mean they were trading, not that they physically
ઘણી બધી વસ્તુ આર્ટ્સ ફોટોસ પિક્ચર્સ અહીંયા મૂકી રાખે છે. બહુ નાની વસ્તુ છે આ. મતલબ સેન્ટ્રલ લંડનમાં મ્યુઝિયમ કેટલા મોટા છે એની સામે આ વસ્તુ કંઈ જ નથી. જુઓ ભાઈ, જુઓ આટલું છે યાર. પણ એની અંદર 6 રૂમ છે ને એની ઉપર પણ બીજી 3 ગેલેરીઝ છે જે બંધ હતી. બટ જે 6 રૂમ્સ હતા, મજા આવી ગઈ. મતલબ 3 કલાક જેટલું મેં કામ કર્યું છે. અને સ્ટાફમાં તો એવું લાગ્યું કે હું જ એકલો મતલબ યંગ છું. બીજા બધા છે ને 50-60 ની ઉપર હતા. સારું લાગ્યું. અને આ જે વસ્તુ છે ને એ બાલાજીની સિંગ ભજીયા જેટલી જ એડિક્ટિવ છે. પોટેટો ચિપ્સ ટ્રાય કરજો તમારે મતલબ ઈચ્છા હોય કંઈ ખાવાની. ચિપ્સ જ છે બટાકાની. 5 વાગ્યા 5:30 વાગ્યા છે. હજુ સુધીને કરવું શું? બિકોઝ હું આવ્યો છું પીક ટાઈમમાં, ઓફ પીકમાં સોરી. અને મારે પણ ઓફ પીકમાં જવું છે જે 7:30 વાગ્યા પછી ચાલુ થાય. એનો મતલબ છે કે સસ્તામાં હું જતો રહું ઘરે યાર, બીજું કશું નહીં. રિચમન્ડ જગ્યા સારી છે. મતલબ હું નેક્સ્ટ ટાઈમ હવે આવીશ. નેક્સ્ટ વીકમાં જ આવીશ. ઈસ્ટર વેકેશન છે તો હા, આજુબાજુની જગ્યા બતાવું. તો જો ભાઈ મિત્ર આવી ગયેલો આપણો. રેકોર્ડ પણ ના થયું યાર. અહીંયા મારી બાજુમાં આવી ગયેલું આટલે જતું રહ્યું. તો એને ખાવાનું આપીશ ને પણ ના આપી શકાય યાર. તો આ જગ્યા છે, જો કોઈને આવવું હોય તો રિચમન્ડ સ્ટેશનથી 20 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ છે. અને બસમાં 10 મિનિટમાં તમે પહોંચી જશો રિચમન્ડ સ્ટેશન. ના જગ્યા છે માર્બલ હિલ. મસ્ત જગ્યા છે. સેન્ટ જેમ્સ પાર્ક જેવી ફિલિંગ અપાવે છે સેન્ટ્રલ લંડનની. જો કે આ છે હીથ્રો એરપોર્ટની નજદીક, એટલે જેના કારણેથી બધા પ્લેન્સ અહીંયા લેન્ડિંગ થતા જોવા મળશે. મારી આંખોની સામે 20-30 પ્લેન જોઈ લીધા છે. તો હવે હું ઘરે જઈશ. ઘરે જતાં થોડુંક એક્સપ્લોર કરીશ. અને હજુ પણ એક પ્લેન આવી રહ્યું છે રસ્તામાં છે. ત્યાં આગળ છે જો. હા બસ એ છે. એ અહીંથી આમ જાય છે અને આમ લેન્ડ થાય છે હીથ્રો એરપોર્ટ. સરસ, સારો દિવસ. હજુ કલાક કરવો છે મારે. ચાલતા નીકળી જશે કલાક તો આરામથી. વોકિંગ